ગુજરાતના હવામાન વિભાગે આગામી 7 દિવસની અંદર છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરી છે અને આજે 18 તારીખે અને 22 અને 23 તારીખે પણ કમોસમી વરસાદ પડવાની ગુજરાતના હવામાન વિભાગે વાત કરી છે। નમસ્કાર। જે રીતે ગુજરાતના હવામાન વિભાગની અને અંબાલાલ પટેલની આગાહી સામે આવી રહી છે એ જોતાં એવું લાગે છે કે આ મે મહિનાનો જે અંત ભાગ છે એમાં ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। આ વખતે ઉનાળાની સિઝનની અંદર ઘણી વખત લોકોએ એકદમ કપરી ગરમીનો સામનો કરવો પડ્યો અને જાણે આકાશમાંથી અગનગોળા વરસતા હોય એટલી ગરમી લોકોએ અનુભવ કર્યો। હવે ગુજરાતના હવામાન વિભાગે આગામી 7 દિવસની અંદર છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરી છે અને આજે 18 તારીખે અને 22 અને 23 તારીખે પણ કમોસમી વરસાદ પડવાની ગુજરાતના હવામાન વિભાગે વાત કરી છે। આજે જે વિસ્તારોની અંદર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે એમાં ગુજરાતના 18 જિલ્લાઓ છે કે જેમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે। તો આજે જ્યાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે એમાં સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર અને સોમનાથ આટલા જિલ્લાઓની અંદર આજે પવન સાથે વરસાદ પડી શકે છે। પણ આ 21થી એટલે મતલબમાં આ 18 તારીખ અને 21 તારીખથી માંડીને 31 તારીખ સુધી ગુજરાતમાં વરસાદ પડવાનો છે એવી હવામાન વિભાગે આગાહી કરેલી છે। હવે બીજી તરફ હવામાનના જાણકાર અંબાલાલભાઈ પટેલે એવું કીધું છે કે જે ચક્રવાત અરબી સમુદ્રમાંથી નીકળ્યું છે એટલે જે ઊભું થયું છે એ મહારાષ્ટ્ર અને ગોવા વચ્ચે સક્રિય થયું છે એ જોતાં એવું લાગે છે કે ગુજરાતની અંદર આગામી દિવસોમાં ભારે વરસાદ પડી શકે છે અને પવનની જે ગતિ છે એ પણ ઘણી બધી વધારે હોઈ શકે છે અને 23થી 31ની વચ્ચે આ ચક્રવાતને કારણે ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।